નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની ભાદર નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના મુદ્દે આજે કેરાળી નજીક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદૂષણ માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો। આ ગંભીર સ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GCPBની ટીમે સ્થળ પર દોડી જઈ ફરીવાર સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી। મોટી સંખ્યામાં કેરાળી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિતના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે ઊભો મોલ બળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે। પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી ગરમાયો છે। કેરાળી નજીક નદીના પટમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ સમસ્યા ભોગવી રહ્યા છે। પ્રદૂષિત પાણીને કારણે મોલાત બળી રહી છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે। પ્રદૂષણ બોર્ડ અને તંત્રની મિલીભગત સામે ખેડૂતોએ ભારે નારેબાજી કરી હતી અને ચીમકી આપી છે કે જો પ્રદૂષણ બંધ નહીં થાય તો હજારો ખેડૂતો રસ્તા પર ઉતરશે। ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરે છે। સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવીને પ્રદૂષણ માફિયાઓને બચાવવામાં આવે છે। ખેડૂતોએ માંગ કરી છે કે હવે જ્યારે પણ સેમ્પલ લેવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે રાખીને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે। જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જેતપુર પ્રાદેશિક કચેરીના નાયબ પર્યાવરણ ઇજનેર HM લોખંડવાલાએ જણાવ્યું હતું કે ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આજે ખેડૂતોની હાજરીમાં જ 2 સેમ્પલ લેવામાં આવ્યા છે। વોટર એક્ટ મુજબ સેમ્પલને 1/2 કરી સીલ મારેલો અડધો હિસ્સો ખેડૂતોને સોંપવામાં આવ્યો છે જેથી તપાસમાં કોઈ શંકા ન રહે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ એસોસિએશનનો બચાવ કરતા જણાવ્યું હતું કે 1700 જેટલા યુનિટોનું પાણી ક્લોઝ પાઇપલાઇન દ્વારા સીધું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે। તેમણે ઉમેર્યું કે જો કોઈ અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે નદીમાં પ્રદૂષણ ફેલાવતા હોય તો તંત્રે તેમને પકડીને જેલમાં પૂરવા જોઈએ। જો આમાં અમારા એસોસિએશનનો કોઈ સભ્ય પણ દોષિત હોય તો તેની સામે પણ કડક પોલીસ પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે। આશીષ પાટડિયા, જેતપુર। ઓકે જયંતિભાઈ, ભાદર કેરાળી નદીમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે, તમારું સ્ટેન્ડ શું છે? એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી। એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે, એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે। એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે। એટલે અમારું કેરાળી અહીંથી 15 કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉનસ્ટ્રોકમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ। અમે પણ એમાં સાથે છીએ। ખેડૂતો વારંવાર આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, તો તમારી એસોસિએશન પ્રતિ શું પ્રતિક્રિયા છે? અમારી પ્રતિક્રિયા એ જ છે કે જે કોઈ કરતા હોય આવું કાર્ય એને પકડીને પૂરી દે, પોલીસ કેસ કરે તંત્ર દ્વારા। અમારી એમાં કોઈ ના જ નથી। એમાં કદાચ અમારો સભ્ય હોય તો અમારી ના નથી, એને પણ પકડો। મારું નામ અને જે કેરાળી ગામ પાસે અત્યારે હાલ સેમ્પલિંગ કર્યું છે, શું છે સમગ્ર વિગત? મારું નામ HM લોખંડવાલા છે। હું પ્રાદેશિક કચેરી જેતપુરમાં નાયબ પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે, તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માંગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો। એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે। સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે। ખેડૂતોને એવી માંગ છે કે વારંવાર GPCB સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી, આ બાબતે શું છે? નહીં, એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી। અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે।